હિન્દુ ધર્મની સૌથી મુશ્કેલી ભરી અને કઠિન યાત્રાઓ કયા ધર્મસ્થળ સાથે જોડાયેલી છે અને તે ધર્મસ્થળ કયા રાજ્યમાં આવેલા છે તે વિશેની વાત કરી. કૈલાસ માનસરોવર જે હિમાલયમાં આવેલું છે, અમરનાથ જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, કેદારનાથ જે ઉત્તરાખંડમાં આવેલું છે, યમનોત્રી અને ગંગોત્રી જે ઉત્તરાખંડમાં આવેલું છે, બદ્રીનાથ ઉત્તરાખંડમાં આવેલું છે, વૈષ્ણોદેવી માતાજી જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અને પાવાગઢ મહાકાળી માતાજી જે ગુજરાત રાજ્યમાં આવેલું. આ બધી જ યાત્રાઓ એવી છે કે તમારે બરફની શિલા ઉપર ચાલવું પડે અને દરેક જગ્યાએ પૈદલ યાત્રા કરવી પડે છે અને તમારા શરીરને કષ્ટ પણ પડે છે. આ દરેક યાત્રામાં તમારે પોતાની જોડે ખાવા પીવા માટે દરેક ચીજ વસ્તુઓ સાથે લઈ જવી પડે. અમરનાથ યાત્રાની શરૂઆત જુલાઈ મહિનાથી થાય છે અને આ યાત્રાનો અંત ઓગસ્ટ મહિનામાં થાય છે. કેદારનાથની યાત્રાની શરૂઆત મે મહિનાથી થાય છે અને યાત્રાનો અંત ઓક્ટોબર મહિનામાં થાય છે. બદ્રીનાથ યાત્રાની શરૂઆત મે મહિનાથી થાય છે અને નવેમ્બર મહિનામાં યાત્રાનો અંત થાય છે. માનસરોવર યાત્રાની શરૂઆત જૂનથી થાય છે અને ઓગસ્ટ મહિનામાં થાય છે. વૈષ્ણોદેવી યાત્રાની શરૂઆત માર્ચ મહિનાથી થાય છે અને ઓક્ટોબર મહિનામાં યાત્રાનો અંત થાય છે. આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.